એટલે કે એવું સુંદર જીવન જીવવું, એવું સંતોષકારક જીવન જીવવું કે આપણને જીવન જીવ્યાનો આનંદ થાય. તમે બધા જ મારા સાથે સહેમત થશો જ્યારે હું એક વાત મૂકું કે ઇતિહાસમાં ક્યારેય જેટલી શૈક્ષણિક સંસ્થાઓ નહોતી એટલી શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે છે. હા કે ના? ઇતિહાસમાં ક્યારેય શિક્ષિત વર્ગ આ પૃથ્વી પર નહોતો, એનાથી વધારે શિક્ષિત વર્ગ આજે પૃથ્વી પર છે. હા કે ના? શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષિત વર્ગ આટલો હોવા છતાં ક્રાઇમ એટલે હિંસાખોરી એ દિન પ્રતિદિન વધતી ચાલી. ત્યારે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આ હિંસાખોરી એ વધતી ચાલી ત્યારે શિક્ષણ આપણને સંસ્કાર આપવામાં કેટલું કામયાબ રહ્યું એક મોટો પ્રશ્ન છે. એટલે શિક્ષણ તો બધાને ખૂબ સુંદર મળ્યું, શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી ઊભી થઈ, પણ સંસ્કાર ન મળે તો ત્યાં MS યુનિવર્સિટીમાં અમારા એક પ્રોફેસર મદન હતા જે 1985માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આવેલા. એમણે વાત કરી કે વી એટ MS યુનિવર્સિટી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ, કે અમે MS યુનિવર્સિટીમાં અમે ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ, કારણ કે એને સંસ્કાર નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે લક્ષણવાળું શિક્ષણ છે રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ છે ભક્ષણ કરે. બહુ સુંદર વાત પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી કહેતા કે લક્ષણવાળું શિક્ષણ છે એ રક્ષણ કરશે, લક્ષણ વગરનું શિક્ષણ છે એ ભક્ષણ કરશે. તમે જો આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે એ અભણ લોકો નથી, ખૂબ સારું ભણેલા છે. અને મારા ઘણા બધા તો દુનિયાની ખૂબ સારી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ અને વૈજ્ઞાનિકો થયેલા છે. પણ તમને આશ્ચર્ય થશે કે આવો સુંદર અભ્યાસ એમણે કર્યો. આજે 30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં 12, 15 અને 18 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવામાં પ્રવૃત્ત છે કે માણસ જાતને કેવી રીતે વહેલી સાફ કરી નાખવી આ પૃથ્વી પર એની માટે પ્રયત્નશીલ છે. 30,000 વૈજ્ઞાનિકો તો તમને ભણાવ્યા એ આની માટે, તમને શિક્ષણ આપ્યું એ આ કરવા માટે. તમારે 30,000 વૈજ્ઞાનિકો જો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવાનું છોડીને માનવજાત કંઈક સુખી થાય એવું કંઈક બનાવવાની શરૂઆત કરે તો પૃથ્વી સ્વર્ગ બની જાય. પણ એને શિક્ષણ મળ્યું, સંસ્કાર ના મળ્યા, એટલે એને માનવજાતની કોઈ કિંમત ના રહે. એ લોકો એક પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો છે. એની વિશેષતા એ છે કે ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એ પ્લુટોનિયમ બોમ્બ પડે એટલે તમે મરો પણ માલ મિલકતને કોઈ નુકસાન ન થાય. એ કેવી રીતે કે બોમ્બ પડે એટલે અમુક સ્ક્વેર કિલોમીટરના એરિયામાં એ ઓક્સિજન સક કરી લે. વગર ઓક્સિજને તમે દોડીને કેટલે બહાર જવાના. એટલે તમે જેમ માછલી હોય પાણીમાંથી બહાર કાઢી અને તડફડીને મરી જાય એમ તમે તડફડીને મરી જાઓ. એટલે ઘણી વખત આ વાત કરતા હું કહું છું કે તમે ટોયલેટમાં બેઠા હો અને આ પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ન થાય. એટલે 30,000 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસની કિંમત ટોયલેટ પેપર કરતા પણ ઓછી કરી નાખી. જે હકીકત છે, જે આજના શિક્ષણની એક વાસ્તવિકતા છે. એટલે લક્ષણવાળું શિક્ષણ જોઈએ તો એ રક્ષણ કરે. આ લક્ષણ વગરનું શિક્ષણ છે એટલે ભક્ષણ કરે છે. બીજી એક વાત પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કરતા, એ પોતે કહેતા કે શિક્ષણનું હૃદય શું? તો શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. હાથનું શિક્ષણ આપણને મળે છે, આપણે મજૂરી કરી શકીએ છીએ. હેડ એટલે બુદ્ધિનું શિક્ષણ આપણને મળે છે, આપણે બુદ્ધિથી સારું કામ કળા કરી શકીએ છીએ. સ્કિલ. પણ હૃદયના શિક્ષણની વાત છે જેમાં સદગુણો અને સંસ્કારની વાત છે. બાકી તો પૃથ્વી ઉપરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ.
એટલે 86,200 સેકન્ડમાં 1.5 લાખ, એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિ વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 10 ગુણ્યા 60 600 સેકન્ડ થઈ, 900 વ્યક્તિઓ પૃથ્વી પરથી જતી રહી. એમાં ભગવાનની ઈચ્છા હોય ને કાલે ફૂલ કોન્સન્ટ્રેશન મોરબી ઉપર મૂકી દેતો. એમાં આપણા કોઈની હોશિયારી ચાલે એમ નથી, કોઈની લાગવગ ચાલે એમ નથી કે મારે સિરામિકના 3 કારખાના છે, તમારે શું રિશ્વત જોઈએ છે, એ ત્યાં ચાલે એમ નથી. કહેવાની વાત એ છે કે સંસ્કાર, સદગુણ એ વગરનું જે જીવન છે એ જીવન ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ અને કેટ લાઈફ. એ પશુ તુલ્ય જીવન છે. જો વિજ્ઞાને સારામાં સારા એરોપ્લેન બનાવ્યા, સારામાં સારા કમ્પ્યુટર્સ બનાવ્યા અને ખૂબ ટેકનોલોજી આગળ વધી અને ટેકનોલોજીનો લાભ પણ આપણને ખૂબ છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ પણ કરો, એનાથી તમામ પ્રકારની પ્રગતિ અને સફળતા મળે છે. માટે ભરપૂર ઉપયોગ કરવો એની ના નથી, પણ એના ઉપયોગમાં પણ અત્યંત સાવચેતી રાખવી પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર 1996ની સાલમાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે મોડર્ન ટેકનોલોજી છે, ઇન્ટરનેટ ઇત્યાદિ, એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના શાનપણામાંથી અને વિશાળ અનુભવ પરથી બોલેલા કે વિવેકથી વાપરે તો બહુ મોટા આશીર્વાદ છે, વિવેક ચૂકે તો બહુ મોટો શ્રાપ છે. એટલે ટેકનોલોજી ખૂબ સારી વસ્તુ છે દરેક ક્ષેત્રમાં. તમે પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ. મેં પણ મારું એન્જિનિયરિંગ આજથી 30 વર્ષ પહેલા પૂરું કરેલું છે, ડિગ્રી એન્જિનિયરિંગ. એટલે આઈ નો વોટ ઇઝ ટેકનોલોજી. અને 30 વર્ષથી હું સંત છું, એટલે આઈ નો વોટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. અધ્યાત્મ શું છે એ મને ખબર છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંને મને ખબર છે. એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો એની ના નથી. એમાં ખૂબ પ્રગતિ અને સફળતા રહેલી છે, પણ એમાં જો વિવેક ચૂકી ગયા તો એ વિનાશનું પણ કારણ છે. આજે કેટલા બધા સાયબર ક્રાઇમ પણ વધી ગયા, એ પણ સમાજની એક વાસ્તવિકતા છે. તો બીજી વાત આ સમજવાની. ત્રીજી વાત, મોટો વિખવાદનો પ્રશ્ન પરિવારમાં અને સમાજમાં છે એ માણસનો અહમ અને કુસંસ્કાર. દરેક માણસને નાનો મોટો અહમ હોય કે હું કંઈક કરું છું ને હું કંઈક કરી શકું છું. બહુ શાંતિથી બેસીને વિચારીએ તો આપણી બાજુમાં બેઠેલો દર ત્રીજો વ્યક્તિ આપણા કરતા કંઈક નાની મોટી વિશેષતા ધરાવે છે. હા કે ના? અને જ્યારે રોજના 1.5 લાખ વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લેતા હોય ત્યારે આપણે અહમની કિંમત શું? વી આર નોટ ઇવન સ્પેક ઓફ ધ ડસ્ટ. ખાલી જે મિલ્કી વેમાં આપણી ગેલેક્સી રહી છે ને એનો મેપ જો દોરે ને તો આ પૃથ્વી માટે એક ટપકાની જગ્યા નથી. તો હવે એ પૃથ્વી માટે ટપકાની જગ્યા એ નકશામાં ના હોય તો ક્યાં એમાં ભારત રહ્યું, ક્યાં એમાં ગુજરાત, અને ક્યાં એમાં મોરબી, ને ક્યાં તારું એક સિરામિકનું કારખાનું રહ્યું? એમાં શું તું અહમ લઈને બેઠો છું? કામ મોટું કરવું, પુરુષાર્થથી કામ જીવનમાં મોટું કરવું, પણ એનો અહમ આવવા દેવો નહીં, તો એ માણસને પાળે. આવું થોડુંક પણ લોજિકલી માણસ વિચારે તો માણસનો અહમ ઓછો થઈ જાય, તો પણ સમાજના અને પરિવારના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. કુસંસ્કારોની પણ ઘણી બધી વાતો છે, કારણ કે રાતોરાત પૈસા આવે, ઘણા બધા પૈસા ભેગા થાય એટલે કુસંસ્કાર તરફ તમને લઈ જાય. જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસનો પણ આવે અને વ્યસનોથી ઉપરના ઘણા બધા બીજા દૂષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. એ પણ મનુષ્યનું જીવન નથી. બહુ જ વિચારવાનું કે ધીસ ઇઝ 70 or 80 year ગેમ. આ 70-80 વર્ષની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સવડા અભિગમો સાથે સ્પષ્ટ વર્તનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે. અને એ જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે, પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ.
ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પણ પહોંચતા પહોંચતા તમારી સફર છે એ આનંદદાયી અને સંતોષકારક રહે એ પણ ખૂબ જરૂરી છે. તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકો આપણે હંમેશા સ્પષ્ટ કરી રાખવાના. એમાં પહેલી મોટી વાત, પહેલો મોટો વિચાર, જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા, નીતિમત્તા, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો, કદાચ તમને આમ પ્રગતિ થતી દેખાશે, પૈસા પણ મળતા દેખાશે, પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટાને પણ આવે છે, તો આપણને પણ કોઈક દિવસ આવી જાય કે નહીં? અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકીને આપણે ગમે તેવું કામ કરીએ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા મૂકીને તમે કામ કરો તો તમને તમારા જીવનનું કોઈ ગૌરવ નહીં રહે. ઠીક છે, કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, 2-4 લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલો પણ બનાવી લઈએ, પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે એ તમને તમારી જાત ઉપર ગૌરવ તો નહીં પણ ઘૃણા એક દિવસ પેદા કરશે કે લોકોને છેતરીને મેં લીધું, સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો, રાજ્યનો કે દેશનો ટેક્સ મેં ના ભર્યો. એ ખૂંચશે તમને. અને કેટલું તમે સાથે લઈ જવાના? સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી. પણ એ ખાલી હાથે જાય છે તો આપણે કેમ ભરેલા હાથે જવાના? તો શું કહું, આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા. આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં ક્યાંય નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓશીકું સુવા માટે જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા. એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાહવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામથી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતા પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરીએ ત્યારે આઈ ટેલ ધેમ, બી ફેithful ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવ્યા છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે રહીને કમાણા છે. તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. ઇટ ઇઝ આર મોરલ રિસ્પોન્સિબિલિટી. એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. હજી આ કલ્ચર છે ને અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે. કોઈ જીવન વિશેષ ના થયું, એટલી તો ખાનદાની હોવી જ જોઈએ. વેર યુ હેવ અર્ન્ડ, પે યોર ટેક્સ. પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા. દુનિયામાં જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો, પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આ દેશે તમને સુખ સુવિધા આપી, આ દેશમાં રહીને તમે પૈસા કમાણા, આ દેશમાં રહીને તમે મોટા થયા, તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે. ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી.
તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી, ભલભલાને આવે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે? ખબર પડી હું શું બોલ્યો? તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે. તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોર્ટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપે અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં 4 વર્ષ બેસહારા રહી શકો છો. છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ. થશે અને થવા જ જોઈએ. અને સાહેબ છે એ કરશે જ. અને ઝાપટ પડે પેલા આપણે આપણી ખાનદાની ના રાખીએ. સરકારની ઝાપટ પડે પેલા આપણે આપણી ખાનદાની રાખીએ. ક્યાં દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. આ સિમ્પલ છે. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટાવે છે, તો સરકાર સામે એટલી તો પૂંછડી પટાવી જોઈએ કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટી ના 2 અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારીપૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે, અનબિલીવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવ્યા. એટલો મોટો કામ એમને પૃથ્વી ઉપર કર્યું. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાના હોય, આંગળી ઊંચી કરો. એ આંકડો જેવો મૂકે એટલે કોઈ આંગળી ઊંચી ના કરાય. પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગરનું જોયું, આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું, હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઊભા કર્યા. 1200 કેમ્પસ. એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલશ્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં ના ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું. આ 2 આંકડા છે ને તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઊભા કર્યા. હવે નાઉ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજ. એક વર્ષ એટલે 52 અઠવાડિયા, એટલે દર 2 અઠવાડિયે એક કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છે સાંભળજો. તમે બધા એન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો. એટલે હવે હું એક વાક્ય બોલું છું એ સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી,
એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા, એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું, એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે 50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. હવે તમને ગરિમા ખબર પડશે કે આ વ્યક્તિ આ કક્ષા સુધી કામ કેમ કર્યું. 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ આ કક્ષા સુધી કામ સમાજમાં કરી શકે? ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. કોઈ એમ કહેશે ને કે અમે સમાજ સેવા કરીએ છીએ, તો તમારી માટે આકાશ લિમિટ નથી, પ્રમુખ સ્વામી મહારાજ તમારી લિમિટ છે. એની સાથે કમ્પેરિઝન થશે કે પ્રમુખ સ્વામી મહારાજની સરખામણીમાં તમે કેટલી સમાજ સેવા કરી, એ બેરોમીટર પ્રમુખ સ્વામી મહારાજ બનશે. પણ જે હું નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત કરું છું, એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં હતું એટલે આટલું મોટું કામ કરી શક્યા. મેં કહ્યું ને એમ, તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને વરેલા હશો, people have to come to you, projects have to come to you, work has to come to you. કામ અને લોકોને પ્રોજેક્ટ તમારી પાસે સામેથી આવશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, and that was more interesting. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું 95 વર્ષની ઉંમર, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકાનું જાહેર જીવન જીવનારી વ્યક્તિ એમ બોલે છે, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. શું નીતિમત્તા અને પ્રામાણિકતા! આને લાઈવ લિવિંગ કહેવાય, જે આપણા પ્રવચનનો વિષય છે કે જીવંત જીવન જીવવું. મેં આ પરફેક્ટ ભાષાંતર કર્યું. જીવંત જીવન જીવવું, લાઈવ લિવિંગ. કે નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર ક્યારે નથી આવ્યો. એ એનું કમાય છે, એનો પુરુષાર્થ કરે છે, એ એનું ભાગ્ય ભોગવે છે. હું મારું કમાઉં છું, મારો પુરુષાર્થ છે અને હું મારું ભાગ્ય ભોગવું છું. એ છે, હું છું. કોઈની સાથે ઈર્ષ્યા રાખવાનો ભાવ જ ક્યાં આવ્યો આમાં? કોઈની સાથે સ્પર્ધાનો ભાવ જ ક્યાં આવ્યો? હું મારી મહેનત પ્રામાણિકતા કર્યા કરીશ, એ નહીં કરે છે. 1992ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા. ત્યાં બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચનું ઓપનિંગ હતું. મેનેજર તરીકે એક સુનિલભાઈ પારેખ આવતા. તેમને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે મારા બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ, જેમની 1985માં લંડનમાં સુવર્ણ તુલા થયેલી, સુવર્ણથી જોખવામાં આવેલા, એ સંપૂર્ણ સુવર્ણ એમને મેડિકલ કોલેજના નિર્માણ માટે આપી દીધું. 1 આઉન્સ પણ રાખ્યું નહીં અને કરમસદમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. એ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું, ટેન્સ ઓફ કી ટુ ધ સિટીઝ અમેરિકાના શહેરોમાં મળી. એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ પારેખને કહ્યું કે સારું, તમારી બહુ ઈચ્છા છે તો અમારી સંસ્થાનું એક બેંક એકાઉન્ટ તમારે ત્યાં ખોલાવશું. એમને કહ્યું સંસ્થાનું નહીં સ્વામી, તમારું પર્સનલ બેંક એકાઉન્ટ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભાઈ, મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી, અમે તો સાધુ છીએ, અમે ધનના ત્યાગી છીએ, અમારી પાસે ધન હોય જ નહીં. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા, 3.5 વર્ષ થયા, એક બેંક એકાઉન્ટ, એક જમીન, એક ફાર્મ હાઉસ એમના નામે નીકળ્યું નહીં. જે વ્યક્તિએ સંસ્થાને આ કક્ષા સુધી પહોંચાડી અને સમાજને 1300 સમાજ સેવા સંસ્થાઓ આપી, એ વ્યક્તિને પોતાના નામે કોઈ બેંક એકાઉન્ટ નથી. આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી એમણે કામ કર્યું એટલે આ સંસ્થા વિશ્વવ્યાપી બની. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં એક પરમેનન્ટ સીટ છે NGO તરીકે. ભારતમાં બહુ જૂથ સંસ્થાઓને છે. તો પહેલી મોટી વાત, જીવંત જીવન જીવવા માટે નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગેલા રહેજો, તો ભગવાન તમારી સાથે કાયમ રહેશે. નાની મોટી તકલીફ આવશે
તો ભગવાનની કૃપાથી એ તકલીફો દૂર થશે, કારણ કે ભગવાન એમ જાણશે કે આ વ્યક્તિ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરે છે. તો આ પહેલી મોટી વાત છે. એ નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે આપણે પૂર્ણ પુરુષાર્થ હંમેશા રાખો. બીજી વાત, આ જીવંત જીવન માટે પુરુષાર્થથી કોઈ દિવસ પાછા ન પડવું. પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ હારવું નહીં. કઠિન પરિશ્રમ એનો કોઈ વિકલ્પ નથી. There is no alternate to hard work. અત્યંત પુરુષ પ્રયત્ન કરો એ મનુષ્યનું કર્તવ્ય છે, અને કર્તવ્યથી આગળ ડિગ્નિટી, ગૌરવ છે. આ બધા જ અહીંયા બેઠા છો અને મોરબી શહેરમાં બધા ખૂબ પ્રયત્નશીલ છો અને પરિશ્રમી છો. નહીં તો આટલો બધો વિકાસ આ શહેરનો, આ ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ સિરામિક્સ અને સ્પેશિયલી ક્લોક, આમાં તો વિશ્વ સ્તરે નામ છે. એ આપ બધાને ધન્યવાદને પણ પાત્ર છો, કારણ કે આપ બધા ખૂબ પરિશ્રમી છો, પુરુષાર્થી છો, અને જીવનમાં એ સદગુણ હોવો ખૂબ આવશ્યક છે. ત્યાં નોર્થ આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે રોજ સવારે હરણ ઉઠે ને એટલે ઝડપીમાં ઝડપી સિંહ કરતા અને થોડુંક તો ઝડપી દોડવું પડે, ભલે ગમે તેટલું ધીમું દોડતું હોય તોય, તો જે સાંજ જોવે ને તેનો શિકાર થઈ જાય. અને જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીં તો એ ભૂખ્યો મરી જાય. આ વાર્તાની નીચે બહુ જ સરસ કન્ક્લુઝન સ્ટેટમેન્ટ છે. So whether you are the lion or the deer, when the morning rises, you have to run. તમે સિંહ હો કે હરણ હો, સવાર પડે, સૂર્યોદય થાય તો દોડવું તો પડે જ. એટલે મનુષ્યનું કર્તવ્ય છે. અમે પણ દોડીએ છીએ ને. તમે એમ નહીં સમજતા કે અમે સાધુ થાય એટલે અમે દોડતા નથી. હા, અમે બેઠા બેઠા લાડવા ખાઈએ છીએ એવું નહીં સમજવાનું. ગઈકાલે સવારે હું બોમ્બેમાં એક ફંક્શનમાં બોલ્યો, ગઈકાલે બપોરે મુંબઈથી અમદાવાદ આવ્યો, ત્યાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાં ઓડિટોરિયમમાં મોટી કોન્ફરન્સમાં રાત્રે બોલ્યો, ગઈકાલે રાત્રે 10 વાગે નીકળીને 1:15 વાગે રાજકોટ આવ્યો, આજે સવારે હેમુગઢવી હોલમાં આવા જ એક ફંક્શનમાં બોલ્યો, ત્યારે અહીંયા મોરબી, કાલે સવારે પાછું મુંબઈ જઈને બપોરે 2:30 વાગે હોટલ હિલ્ટનમાં એક પ્રોફેશનલ કોન્ફરન્સમાં બોલીશ. મહેનત તો બધાએ કરવી પડે. 8 કલાકનો પરિશ્રમ એ મનુષ્યનું કર્તવ્ય છે. આપણને બોધપાઠ આપ્યો છે અને એમના જીવન ચરિત્ર દ્વારા શીખ આપી છે. અબ્રાહમ લિંકન એક સરસ વાત કરતા, એ પોતે કહેતા, એમને જ્યારે કહ્યું કે તમે થોડો આરામ તો કરો, ત્યારે એમને કહ્યું કે હું મરીશ પછી આરામ જ છે ને. 400 વૈજ્ઞાનિક આન્સર ના આપે તો આપણે તમેનું શું આન્સર આપવાના? આવી તો બધી 1000 વસ્તુ છે. પૃથ્વી જે સ્પીડે ફરે છે 1,00,000 કિલોમીટર પર આવર, 1 કલાકની 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે છે. ધારો કે કાલ કંઈક આટા બાટા ઓછા થઈ ગયા, ઓછી ફરવા માંડે તો, અને રાત 15 કલાકની રાત થઈ જાય, પછી બીજે દિવસે સ્પીડમાં ફરવા માંડે તો 6 કલાકની રાત થઈ જાય, ત્રીજે દિવસે સ્પીડ સાવ ઘટી જાય તો 20 કલાકની રાત થઈ જાય. તો ઓફિસે જવું ક્યારે? જમવું ક્યારે? ઉઠવું ક્યારે? ખબર પડી ને 2 દિવસો બધા કાર્યક્રમ બંધ થઈ જાય કે લગ્નનું મુહૂર્ત તો કે હવાર પડે પછી થાય કે 20 કલાક તો રાત ચાલે. કે પૃથ્વીની સ્પીડ શું? વૈજ્ઞાનિકો 400 ને મેં પૂછ્યું કે તમે લોકો કંટ્રોલ કરવા જાઓ છો? આ પૃથ્વી જેની ધરી ઉપર ફરે છે, એ સ્પીડ ઉપર ફરે છે, એ સ્પીડ મેન્ટેન કોણ કરે છે? તમારા નાસાના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે, ઈસરોના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે. અને સ્પીડ ઓછી વધતી તમારા તાકાત છે હરકી કરવાની? હા, કે પેલું ચકડું ફરે છે કે ટાઈટ કર્યું થોડું. અને મજા તો એ છે ખાલી પૃથ્વી આટલી ગોળ છે ને આપણે બધા રહીએ છીએ ને આટલી સ્પીડે ફરે છે ને આપણે કોઈ ફંગોળીને બહાર તો જતા નથી. કારણ મેરી ગોરાઉન્ડમાં ફરતા હોય ને 5 કિલોમીટરની સ્પીડે, પેલું કિન્ડર ગાર્ડનમાં ફરતા હતા નાના હતા ત્યારે, મેરી ગોરાઉન્ડ 5 કિલોમીટરની સ્પીડે ફરે ને તો ચક્કર આવતા હતા, ખબર? અને 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે ચક્કર આવે ને? હા, તારે બ્લડ પ્રેશર હોય તો આવે, બાકી એને લીધે નથી આવતું. 5 કિલોમીટરમાં ચક્કર આવે છે અને 1,00,000 કિલોમીટરમાં ચક્કર નથી આવતા. ભગવાનની કર્તૃત્વ શક્તિ. આ તો મેં તને સ્પીડની વાત કરી, ગ્રેવિટેશનની વાત કરી, સૂર્યની વાત કરી, આવી 1000 વસ્તુ છે, એના કોઈ જવાબ વિજ્ઞાન પાસે નથી. હું એમને આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ, હું પણ વિજ્ઞાન ભણેલો છું. આ કોઈ જવાબ, આવા તો હજારો જવાબ વિજ્ઞાન પાસે નથી અને નથી આવવાના.
એટલે વિજ્ઞાનની 2-3 વસ્તુ છે તેમ નહીં સમજવાનું કે વિજ્ઞાન મોટું થઈ ગયું. સુપર કોમ્પ્યુટર તમારી કરતા વધારે કામ કરે છે કે નહીં? સુપર કોમ્પ્યુટર જાણો ને તમારી ઓફિસનું કોમ્પ્યુટર તમારી કરતા વધારે કામ કરે છે કે નહીં? યાદશક્તિ એની વધારે કે ઓછી? તમે આજે ટાઈપ કરો કે 3 ઓક્ટોબરે સાંજે TGBમાં કેશભાઈ અને જીમીના આમંત્રણથી હું ત્યાં ફંક્શનમાં ગયેલો અને આ વાત સાંભળી હતી. એ ટાઈમ અને પછી 20 વર્ષ પછી આ ડેટ ખોલો એટલે સ્ક્રીન ઉપર શું આવે? આવી જાય કે તરત યાદ? ગઈકાલ બપોર શું જમ્યા હતા બોલો તો? કોઈને શાક યાદ નથી ગઈકાલ બપોરનું અને કોમ્પ્યુટર 20 વર્ષે યાદ રાખે. એનો મતલબ કે કોમ્પ્યુટરની યાદશક્તિ આપણી કરતાં વધારે સારી, આપણી કરતાં વધારે સારું કામ કરે છે. તમે આટલો મોટો હિસાબ લઈને બેસો તમે કરી શકો? કમ્પ્યુટર આપી શકે, પણ એ કોમ્પ્યુટર જન્મ્યું છે ક્યાંથી? માણસના મગજમાંથી. કાલે સવારે કોમ્પ્યુટર એમ કે તારા મગજ કરતાં તો વધારે કામ નારી શક્તિ મારામાં છે. 10 વર્ષનો છોકરો ઓફિસ બંધ કરી દે સ્વિચ તો કોમ્પ્યુટર ડબલું થઈ જાય. આપણા કરતાં વધારે કામ કરે છે એનો મતલબ એમ નથી કે આપણો એ માલિક છે, છતાંય આપણું ગુલામ છે. એમ આપણા મગજમાંથી 2-4 વિજ્ઞાનના સારા વિચારો આવ્યા કે આપણું મગજ કોમ્પ્યુટર છે, ચલાવનારો કોઈક બીજો છે. એ ઉપરથી વિચાર આપે છે ને ત્યારે અહીંયા ગોઠવાય છે. વોટ ઇઝ કોમ્પ્યુટર ટુ યુ ઇઝ યુ ટુ ગોડ. કોમ્પ્યુટર તમારી માટે જે છે ને તમે ભગવાન માટે છે. સુપર કોમ્પ્યુટર એમ કરે હું આટલી ગણતરીઓ સારું કરું, પણ ભાઈ તારામાં સોફ્ટવેર માણસે મૂક્યા છે. એમ માણસ હિંમત કરે કે આ કામ મેં કર્યું, મેં ધંધો કર્યો ને મેં આ શોધ કરી, પણ એ ભગવાને ટાઈમે પ્રેરણા કરી. લોહી પણ ટાઈમે બની જશે. આપણી આંખે આપણે જોશું. અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવા પડે છે ને બધા બંધ થશે એક દિવસ. અત્યારે જે બધું છે એ બધું ક્યાં આપણે કલ્પના કરી હતી? આવ્યું ને એમ એક દિવસ વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં પણ બ્લડ બનાવશે. એની પણ તારીખ ભગવાને નક્કી કરી રાખી હશે કે આ તારીખ આ સમયે આ દેશ